ગઢ કેળવણી મંડળ તરફથી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ગઈ વખતે આપણે ભણી ચૂક્યા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો થાય છે એની આપણે નોંધ કરી હતી. એમાં આપણે પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 લીધી હતી અને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમ દર્શાવ્યું હતું. હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને આપણે રાસાયણિક સમીકરણો દ્વારા કેવી રીતે રજૂઆત કરવી એની વાત આજે કરવાની છે મિત્રો. તો રાસાયણિક સમીકરણો કેવી રીતે રજૂ કરશું એની વાત છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત બી કરવાના છે આપણે. તો પહેલાં રાસાયણિક સમીકરણો આપણે કેવી રીતે લખી શકીએ એની વાત છે. તો રાસાયણિક સમીકરણનું વર્ણન હંમેશા મિત્રો ખૂબ જ લાંબુ હોય છે અને એને આપણે ટૂંકમાં પછી ફેરવવું પડે છે. દાખલા તરીકે ગણિતમાં આપણે કોઈ પણ રકમ હોય ખૂબ જ લાંબી હોય છે, એને તમે શું કરો છો મિત્રો, તો તમે એને સંકેત સ્વરૂપમાં ફેરવો છો અને સંકેત સ્વરૂપમાંથી પછી આપણે દાખલો ગણીએ છીએ. એ જ રીતે રાસાયણિક સમીકરણનું વર્ણન ખૂબ જ લાંબુ હોય છે. દાખલા તરીકે સમજીએ કે પહેલી આપણે પ્રવૃત્તિ 1.1 કરી હતી. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ એનું વર્ણન થયું જે ખૂબ જ લાંબુ છે. ચલો હું એનું વર્ણન અહીંયા લખું છું મિત્રો, જુઓ એક વખત. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ એનું વર્ણન થયું મિત્રો અને વર્ણન ખૂબ જ લાંબુ હોય છે. તો આ વર્ણનને હજી આપણે ટૂંકમાં લખવા માટે એનું શાબ્દિક સમીકરણ સ્વરૂપમાં ફેરવવું પડશે. શામાં ફેરવવું પડશે મિત્રો? શાબ્દિક સમીકરણમાં. તો આ જ જે પ્રક્રિયા છે એનું આપણે શાબ્દિક સમીકરણમાં ફેરવીએ. તો શાબ્દિક સમીકરણ જુઓ મિત્રો હવે એક વખત. તો શાબ્દિક સમીકરણ કરીને ચલો બે પદાર્થો છે, કયા કયા? તો મેગ્નેશિયમની પટ્ટી અને હવામાં દહન કરતા. તો મેગ્નેશિયમ વત્તા હવામાં દહન કરવું છે. તો હવામાં દહન કરવા માટે કયો વાયુ જરૂરી છે? તો ઓક્સિજન. તો હવામાં દહન છે એની જગ્યાએ આપણે લખશું ઓક્સિજન. તો અહીંયા લખશું આપણે ઓક્સિજન. આપણને શું પ્રાપ્ત થાય છે? શું પ્રાપ્ત થાય છે એ તો પ્રક્રિયા દર્શાવે છે આ. તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ એનું શાબ્દિક સ્વરૂપ થયું મિત્રો. આ વર્ણન સ્વરૂપ, આ એનું શાબ્દિક સ્વરૂપ એના કરતાં પણ ટૂંકમાં થયું મિત્રો. હવે થોડી ધોરણ 9ની સમજૂતી આપી દઈએ. અહીંયા પણ આપણે જરૂરી છે ધોરણ 10 માટે પણ. આ બે પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે મિત્રો. અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે તો એને આપણે પ્રક્રિયક તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું મિત્રો? પ્રક્રિયક તરીકે. તો આ બે પદાર્થોને આપણે પ્રક્રિયક તરીકે ઓળખશું. તો અહીંયા લખવું જોઈએ એમના માટે પ્રક્રિયક. બીજી એક વસ્તુ આમાં, પ્રક્રિયકને હંમેશા ડાબી તરફે લખવામાં આવશે. કઈ તરફે? ડાબી તરફે લખવામાં આવશે. ત્રીજો મુદ્દો આમાં, એક કરતાં વધારે પ્રક્રિયકો હોય, એક કરતાં વધારે, એક હશે તો વાંધો નહીં આવે એક વખતે, પણ એક કરતાં વધારે પ્રક્રિયકો હશે તો બંને વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવશે. શાની નિશાની કરશું મિત્રો આપણે? પ્લસની નિશાની કરવામાં આવશે આપણે. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે
તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, એના માટે તીર, આ જે તીર દર્શાવવામાં આવ્યું છે, બંને વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે એ દર્શાવે છે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એમ બતાવે છે. થાય છે. અને આ રાસાયણિક પ્રક્રિયાની દિશા, આ દિશા દર્શાવે, હંમેશા પ્રક્રિયકથી નિપજ તરફની જશે. તો આને શું કહેવાય? હાલ મેં કહી દીધું કે નિપજ કહીશું આને. તો પ્રક્રિયાને અંતે જે પદાર્થ બનશે એને આપણે નિપજ કહીશું. શું કહીશું મિત્રો? નિપજ. પેલાની માફક પ્રક્રિયકોને હંમેશા ડાબી તરફે લખાશે, તો નિપજને હંમેશા જમણી તરફે લખાશે. કઈ તરફે લખાશે? જમણી તરફે લખાશે. બીજી એક વસ્તુ, અહીંયા પ્રક્રિયકો એક કરતાં વધારે મળ્યા છે, તો આપણે એને પ્લસની નિશાની દ્વારા દર્શાવ્યું છે. અહીંયા નિપજ એક જ મળે છે, એટલે કોઈ નિશાની આવશે નહીં, પણ નિપજો 2 કરતાં વધારે મળે તો આની માફક પણ પ્લસની નિશાની દ્વારા આપણે દર્શાવીશું. તો આ એનું શાબ્દિક વર્ણન થયું મિત્રો. આ એનું શું થયું? શાબ્દિક વર્ણન થયું. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને એને સૌપ્રથમ શાબ્દિક સમીકરણમાં આપણે ફેરવવું પડશે. દરેક પ્રક્રિયાને આપણે શાબ્દિક સમીકરણમાં ફેરવવું પડશે. આપણે હજી આને આપણે ટૂંકમાં લખવા માટે સંકેત સ્વરૂપ વાપરશું. હજી એનું ટૂંકું સ્વરૂપ થશે આપણી પાસે. આ આપણે ગુજરાતીવાળા જ સમજી શકશું, બીજી કોઈ ભાષાવાળા સમજી શકશે નહીં. તો આનું હજી આપણે સંકેત સ્વરૂપમાં લખવા માટે આપણે એની તમને દરેકના તત્વોની સંજ્ઞાઓ યાદ હોવી જોઈએ, તો જ તમે એને સંકેત સ્વરૂપમાં ઇઝી રીતે લખી શકશો. અને ધોરણ 9માં આપણે ભણી ચૂક્યા છીએ આપણે. તો હવે એનું આપણે સંકેત સ્વરૂપમાં લખશું, જેને આપણે રાસાયણિક સમીકરણો કહીશું. તો મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ માટેની સંજ્ઞા તમને યાદ હોવી જોઈએ. ઓક્સિજન માટેની સંજ્ઞા તમને યાદ હોવી જોઈએ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એનું આપણે સાંકેતિક સ્વરૂપ આના કરતાં પણ હજી ટૂંકું સ્વરૂપ થઈ જશે. તો ચલો એનું આપણે ટૂંકું સ્વરૂપ લખીએ. તો મેગ્નેશિયમની સંજ્ઞા છે મિત્રો Mg. વત્તા, ચલો ફરીથી સમજી લો, 2 પદાર્થો, 2 કરતાં વધારે પદાર્થો હોય તો વચ્ચે આપણે પ્લસની નિશાનીઓ દ્વારા દર્શાવશું. ઓક્સિજન માટેની સંજ્ઞા તમને ખબર છે, ઓક્સિજન વાયુ છે એટલે O2. બંને વચ્ચે પ્રક્રિયા થઈ છે, પ્રક્રિયા માટે હંમેશા તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોને હંમેશા ડાબી તરફે. હવે જે પદાર્થ બનશે એને આપણે નિપજ કહીશું મિત્રો. શું કહીશું? નિપજ કહીશું. તો આપણને નિપજ પ્રાપ્ત થશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે બની એ નિપજ બની. હવે દાખલા તરીકે તમે કોઈ બી ફ્રેન્ચ વાળાને કહેશો તો એ પણ તમને આ કઈ બતાવશે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. તો દરેકને આ રાસાયણિક સમીકરણ સમજણ પડશે, એટલા માટે એને આપણે સંકેત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે મિત્રો. હવે એની આપણે અવસ્થાઓ લખવાની આવશે. હંમેશા દરેકમાં અવસ્થા ફરજિયાત લખવી જરૂરી છે. તો અવસ્થા એટલે કે એની સ્વરૂપો, દાખલા તરીકે ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. તો આપણે મેગ્નેશિયમની પટ્ટી જાણીએ છીએ, પટ્ટી છે, તો પટ્ટી તે કયા સ્વરૂપમાં હોય છે? સોલિડ સ્વરૂપ. તો એને હંમેશા જમણી બાજુએ આ રીતે કૌંસમાં નાના સ્મોલ અક્ષર દ્વારા દર્શાવવામાં આવશે. ઓક્સિજન વાયુ છે એટલે ગેસ સ્વરૂપમાં હશે, તો એને G લખીશું આ બાજુ, જમણી બાજુએ કૌંસમાં નાના અક્ષરે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળશે, એ રાખ પણ આપણને સોલિડ એટલે ઘન સ્વરૂપે મળશે, એટલા માટે S લખીશું. તો આ એની અવસ્થાઓ થઈ મિત્રો. અવસ્થાઓ ક્યાં લખવી એ પણ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે અવસ્થાઓ એક વખત ફરીથી આપણે અહીંયા બતાવી દઈએ કે અવસ્થાઓને કેવી રીતે દર્શાવવી. તો અવસ્થાઓ, ચલો પહેલું ઘન અવસ્થા હશે, ઘન સ્વરૂપમાં પદાર્થ હોય તો એને આપણે S સ્વરૂપે સ્મોલ અક્ષરે સ્મોલ s લખવાનું અંદર. પ્રવાહી હશે તો એને આપણે લિક્વિડ સ્વરૂપે. વાયુ સ્વરૂપ હશે તો એને આપણે ગેસ G વાપરશું. અને ચોથું મિત્રો, કોઈપણ પદાર્થનું આપણે દ્રાવણ બનાવીએ છીએ, બરાબર. દાખલા તરીકે
આપણે કોઈ પદાર્થ લઈએ, બેરિયમ સલ્ફેટ કે ગમે તે, એનો પાણીમાં દ્રાવણ બનાવી દો તો એનું જલીય દ્રાવણ કહેવાય. શું કહીશું? જલીય દ્રાવણ. એસિડ બધા જલીય દ્રાવણ કહીશું આપણે. તો જલીય દ્રાવણને આપણે એક્વિસ શબ્દ વાપર્યો છે. એક્વાગાર્ડ, તમે નામ સાંભળેલું છે એક્વાગાર્ડ. પાણીની એક બોટલ આવે એમાં લખેલું હોય છે એક્વા, બરાબર? તો એ જલીય દ્રાવણ માટે એક્વિસ શબ્દ વાપરે છે, જેને આપણે એક્યુ કહીશું. તો જલીય દ્રાવણ જો કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ હોય તો એ ક્યુ, આ રીતે બંને સ્મોલ અક્ષરો લખશું આપણે કૌંસમાં. પાંચમું, કોઈ પણ પદાર્થ વાયુરૂપ નિપજ બને, વાયુરૂપ નિપજ, છેલ્લા નિપજ આપણે પ્રાપ્ત થશે. તો વાયુરૂપ નિપજ માટે તમે જીર શબ્દ વાપરશો તો પણ ચાલશે, અને કા બીજો આ રીતે તીર દર્શાવશો તો પણ ચાલશે. તો વાયુરૂપ નિપજ માટે આ રીતે ઉપરનું તીર દર્શાવવાનું, ઉપરની તરફ દર્શાવવાનું. તો વાયુરૂપ નિપજ છે, ગેસ સ્વરૂપ છે, જે હવામાં ઉડી જાય છે એમ દર્શાવે છે આ મિત્રો. અને છેલ્લે હજી એક, કોઈ પણ પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે દ્રાવણમાં અદ્રાવ્ય સ્વરૂપે પ્રાપ્ત થાય છે, એટલે કે એના અવક્ષેપ મળે છે. અદ્રાવ્ય સ્વરૂપે એટલે કે અવક્ષેપ મળે છે, તો એને નીચે તીર દર્શાવશું. અદ્રાવ્ય દ્રાવણ, કૌંસમાં હું લખું છું અવક્ષેપ સ્વરૂપે, અવક્ષેપ. તો એને નીચેની તીર. તો આ બધી વસ્તુઓ આપણે રાસાયણિક સમીકરણમાં દર્શાવવી પડશે. એક બીજી વસ્તુ મિત્રો, રાસાયણિક પ્રક્રિયામાં ઘણી વખતે ઉદ્દીપક, તાપમાન, દબાણ વગેરેનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બધું હંમેશા રાસાયણિક સમીકરણ, આ જે તીર દર્શાવ્યું છે એની ઉપર લખવાનું. અહીંયા વાતાવરણ લખવું, દબાણ લખવું તો અહીંયા લખી શકાય. ગમે ત્યાં આપણે જે ઉદ્દીપક વાપરે તો એ ઉદ્દીપક અહીંયા લખી શકાય, જે સમગ્ર પ્રક્રિયાનું આખી પ્રક્રિયા તમને બતાવશે કે એમાં આ ઉદ્દીપક વપરાયું છે, આટલું તાપમાન છે, આટલું દબાણ છે, એ દરેક વસ્તુ આમાં આપણે જોઈ શકીશું. તો આ જે સ્વરૂપ થયું એને રાસાયણિક સમીકરણ કહીશું આપણે. શું કહીશું મિત્રો? રાસાયણિક સમીકરણ કહીશું. હવે જો મિત્રો એક વસ્તુ છે, રાસાયણિક સમીકરણ જ્યારે બનતું હોય ત્યારે આ બે પદાર્થો છે, આ બે પદાર્થો દ્વારા આ પદાર્થ બન્યો છે. તો આપણે એક નિયમ ભણ્યા હતા, દળ સંચયનો નિયમ, ધોરણ 9માં. શું હતો દળ સંચયનો નિયમ? યાદ કરજો મિત્રો, ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ આપણે. દ્રવ્યનું, આ દ્રવ્ય છે, આ પદાર્થ, દ્રવ્યનો ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો વિનાશ પણ થઈ શકતો નથી મિત્રો. આ મેગ્નેશિયમ ને ઓક્સિજન, આ બંને પદાર્થથી જુઓ, અહીંયા Mg તો અહીંયા Mg છે, O તો અહીંયા O છે. તો અહીંયા પદાર્થો જે હતા એના એ જ બને છે, પણ એનું સ્વરૂપ બદલાઈ જાય છે, સંયોજન બદલાઈ જાય છે, બાકી પદાર્થો એના એ જ છે. તો આ દળ સંચયનો નિયમ શું કહે છે મિત્રો? દ્રવ્યનો નાશ થતો નથી કે દ્રવ્યને આપણે શું કરી શકતા નથી? ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર. બીજું, બંનેના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ, બંને બાજુ, પ્રક્રિયકો અને નિપજોમાં પણ. જો પ્રક્રિયકો અને નિપજોમાં પ્રક્રિયકોની સંખ્યા સમાન ન હોય તો એવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવાય. શું કહીશું મિત્રો? અસંતુલિત સમીકરણ. ખાસ યાદ રાખજો. ચલો અહીંયા મેગ્નેશિયમ 1 છે તો અહીંયા મેગ્નેશિયમ 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે તો અહીંયા 1 છે. તો આ રાસાયણિક સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ કહીશું આપણે એને. અને અસંતુલિત રાસાયણિક સમીકરણને માળખાકીય સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા કંકાલ સમીકરણ પણ કહેવામાં આવે છે. કયું સમીકરણ? કંકાલ. માળખાકીય અથવા કંકાલ. તો આ સમીકરણ છે એને આપણે માળખાકીય અથવા કંકાલ સમીકરણ કહેવામાં આવે છે. તો પછી શું મિત્રો? તો પછી સમીકરણ આવું જ રાખશું? ના મિત્રો, તો એને આપણે સંતુલિત કરવું પડશે. રાસાયણિક સમીકરણને આપણે શું કરવું પડશે? સંતુલિત કરવું પડશે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે બંને બાજુ એમના પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ. બરાબર. એ રીતે આપણે સંતુલિત કરીશું.
બરાબર. તો આ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. તો રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું પડશે મિત્રો? કેમ? તો આપણે હાલ દળ સંચયનો નિયમ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ જે દ્રવ્ય છે એ દ્રવ્યનો નાશ થતો નથી કે વિનાશ થતો નથી. હવે આપણે એક સમજીએ, દાખલા તરીકે રોકેટ, તમે દિવાળીમાં જે પેલું ફટાકડાનું રોકેટ છે ને એ સળગાવો છો, તો તમે કહો છો કે મેં રોકેટનો વિસ્ફોટ કરી નાખ્યો, નાશ કરી નાખ્યો. ના મિત્રો, એ વિસ્ફોટ થતો નથી એનો. દાખલા તરીકે રોકેટને તમે સળગાવો છો, અહીંથી ઉપર જાય છે, ઉપર જ્યાં પછી પ્રકાશ આપશે, એક ધડાકો થશે, બરાબર. આ બધી પ્રક્રિયાઓ થાય છે. તો એ રોકેટનું તમે પ્રકાશમાં, એ ધડાકામાં અને જુદા જુદા વાયુઓ પછી બનશે, એમાં રૂપાંતર થયું, એટલે કે નવું સંયોજન બન્યું. કોઈ પણ પદાર્થનો આપણે ડિસ્ટ્રોય કરી શકતા નથી મિત્રો, બરાબર. એ જ રીતે જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે આપણે ઉત્પન્ન કર્યું એમ કહીએ છીએ, પણ એ ઉત્પન્ન બીજા પદાર્થોમાંથી કરવામાં આવે છે. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમે ભણ્યા છો, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને અન્ય ખનિજ ક્ષારોનું શોષણ કરી અને જે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે, ખોરાક બનાવે છે, ઉત્પન્ન કર્યું. તો એ વસ્તુ એક પદાર્થ, પેલા જે પદાર્થો હતો એમાંથી ઉત્પન્ન કર્યું, એમને ઉત્પન્ન થયું નથી. તો મિત્રો, કોઈ પણ વસ્તુનો આપણે નાશ કે વિનાશ કરી શકતા નથી. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન કરી અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવામાં આવે છે. તો હવે રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું એ આપણે હવે, ચલો મિત્રો, હવે આપણે રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. મિત્રો ખાસ સમજજો, રસાયણ વિજ્ઞાનમાં જે પાયો છે એ તમને આવડી જશે. તો એક રાસાયણિક સમીકરણ આપેલું છે Fe + H2O, ઇટ્સ ગીવ્સ Fe3O4 + H2. આ પ્રક્રિયકો કહીશું જે સમીકરણની ડાબી બાજુએ લખાય છે, નિપજો કહીશું જે સમીકરણની જમણી બાજુએ લખાય છે. આ પ્રક્રિયામાં ભાગ લે છે, આ પદાર્થો બને છે. 2 કરતાં વધારે પ્રક્રિયકો છે માટે વચ્ચે પ્લસ લખ્યું છે. અહીંયા 2 કરતાં વધારે નિપજો મળી છે એટલા માટે એને આપણે પ્લસ લખ્યું છે. રાસાયણિક પ્રક્રિયા થઈ છે માટે એને તીર દ્વારા, અને રાસાયણિક પ્રક્રિયાની આ દિશા દર્શાવે છે, પ્રક્રિયકથી નિપજ તરફની. તો હીટ એન્ડ ટ્રાયલ વિધિ શું છે? બરાબર મિત્રો, તો હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું છે. આપણે સંતુલિત કરવું છે એટલે સરખું કરવું છે. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન દર્શાવી છે, બરાબર. અહીંયા Fe1 છે તો અહીંયા 3 છે, સમીકરણ સંતુલિત નથી. હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે, આ 2 અહીંયા 2 સરખા થઈ ગયા. એનો મતલબ એમ નથી કે રાસાયણિક સમીકરણ સંતુલિત છે. અહીંયા ઓક્સિજન 1 છે તો અહીંયા ઓક્સિજન નિપજમાં 4 છે, એટલે અહીંયા રાસાયણિક સમીકરણ મિત્રો સંતુલન નથી. તો ચલો પહેલાં રાસાયણિક સમીકરણ સંતુલન કરવા માટે મિત્રો આ માળખાકીય, જેને આપણે કંકાલ સમીકરણ કહીશું, હવે શું કહીશું મિત્રો? આને કંકાલ. આમાં કોઈ ફેરફાર કરવાનો નથી આની અંદર, એટલે એને આપણે બોક્સ દ્વારા દર્શાવી દઈએ. આની અંદર કોઈ ફેરફાર આની અંદર નથી કરવાનો. આ માળખાકીય સમીકરણ છે એટલા માટે. તો દરેકને આપણે બોક્સ દ્વારા દર્શાવી દઈએ. ચલો, આ દરેકનું અમે બોક્સ દર્શાવી દીધું. હવે કોઈ પણ આપણે દાખલા તરીકે સરખું કરવું હશે તો એની આપણે આગળ લખીશું, આની અંદર લખાશે નહીં. મિત્રો ખાસ ખબર રાખજો, આ દરેક સમીકરણમાં આવું કરવું પડશે. પણ આ એક સમજાવું છું બોક્સ કરીને, બીજા બોક્સ કરીને આપણે કરવાની જરૂર નથી. આ સમજવા માટે જ બોક્સ કર્યું છે મેં મિત્રો. તો અહીંયા આપણે કયા કયા તત્વો છે ખબર હોવી જોઈએ. તો આપણી પાસે અહીંયા પ્રક્રિયક તરફ ધ્યાન આપો. પ્રક્રિયકમાં જે તત્વો હશે એ જ નિપજમાં હશે. કેમ? દળ સંચયનો નિયમ આપણે હમણાં શીખ્યા. તો અહીંયા 3 તત્વો છે, Fe, H હાઇડ્રોજન અને ઓક્સિજન. Fe એટલે આયર્ન, જેને આપણે લોખંડ કહીએ છીએ. આ 3 તત્વો છે મિત્રો. તો અહીંયા આપણે પ્રક્રિયકો અને નિપજોમાં કયા કયા તત્વો છે લખી કાઢીએ. તો અહીંયા આપણે કોઠો બનાવવું છે સમજવા માટે ખાસ મિત્રો.
ચલો અહીંયા આપણી પાસે પ્રક્રિયકો, નિપજો અને તત્વ. ચલો કોઠો બનાવી દઈએ આપણે. ચલો તત્વ કયા કયા છે તો Fe છે મિત્રો, એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. આ 3 તત્વો છે આપણી પાસે. ચલો પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજોમાં કેટલા છે એની સંખ્યા લખી કાઢીએ આપણે. અહીંયા સંખ્યા જ લખવાની છે. ચલો Feમાં પ્રક્રિયકોમાં Fe 1 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. નિપજોમાં ચલો આ નિપજો છે, Fe 3 છે, હાઇડ્રોજન 2 છે. ચલો અહીંયા હાઇડ્રોજન તો સરખા છે જ મિત્રો, અને ઓક્સિજન 4 છે. ચલો સંખ્યા, પરમાણુની સંખ્યા દરેકની આવી ગઈ. હવે મિત્રો ક્યાંથી સ્ટાર્ટ કરવું એ મિત્રો ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો, પણ જે પદાર્થ સૌથી વધારે પરમાણુની સંખ્યા ધરાવે છે ત્યાંથી સ્ટાર્ટ કરશો તો તમને થોડું હજી સરળ સ્વરૂપ થશે. અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? જ્યાં પરમાણુની સંખ્યા સૌથી વધારે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું આપણે મિત્રો. તો મિત્રો અહીંયા જુઓ, આ આપણું સંયોજન છે, એમાં તત્વોની સંખ્યા સૌથી વધારે છે. તો અહીંયા ઓક્સિજન 4 છે, નિપજોમાં ઓક્સિજન 4 છે. તો પ્રક્રિયકોમાં કેટલી છે? તો અહીંયા નિપજોની સંખ્યા 4, ઓક્સિજન 4 થવા જોઈએ. તો અહીંયા આપણે 1 છે તો એને કેટલા વડે ગુણીશું? તો 4 વડે ગુણીશું. એટલે ઓક્સિજનની સંખ્યા કેવી થઈ જશે? સરખી થઈ જશે. હવે મારે દાખલા તરીકે ઓક્સિજન આગળ 4 લખવા છે, તો મિત્રો અહીંયા 4 ન લખાય, એટલું યાદ રાખજો. કે આ બંને સરખા કરવા માટે આ 4ને ગાડી પણ ન દેવાય. ઘણા શું કરશે? ચલો અહીંયા એક ઓક્સિજન છે તો અહીંયા 4 ઘાટ નાખો, એવું નહીં કરવાનું મિત્રો. અહીંયા 4 છે તો અહીંયા 4 કરવા માટે અહીંયા હવે બોક્સની અંદર કશું નહીં લખવાનું, બોક્સની બહાર જ આગળ સહગુણકમાં લખશું આપણે. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 કરવા માટે અહીંયા 4 વડે આપણે શું કરવું પડશે? ગુણવું પડશે આપણે. તો આપણી પાસે ઓક્સિજન 4 થઈ ગયા મિત્રો. ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ચલો ઓક્સિજન 4 થયા તો હવે અહીંયા હાઇડ્રોજન કેટલા થયા જુઓ, તો 4 અને અહીંયા 2 છે તો 4 દુ 8, ગુણાકાર આવડતો હોવો જોઈએ. તો પ્રક્રિયકોમાં આપણી પાસે હાઇડ્રોજનની સંખ્યા ટોટલ કેટલી થઈ? 8. કેટલી થઈ? 4 દુ 8. તો નિપજોમાં આપણી પાસે 2 જ છે. તો અહીંયા 8 કરવા માટે શું કરશું મિત્રો આપણે? બોલો, અહીંયા 4 લખી દઈશું? ના. તો એની આગળ અહીંયા 2 તો છે તો કેટલા વડે ગુણીશ તો આ થશે? તો 4. તો 4 દુ 8. તો અહીંયા 4 વડે ગુણવા પડશે મિત્રો. તો અહીંયા 4 વડે ગુણીશું તો આ પણ 8 થઈ ગયા. તો મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી. હવે રહ્યું Fe. Feનું શું થશે મિત્રો? હવે Fe ત્યાં 3 છે, અહીંયા 1 છે. તમને સમજણ પડી ગઈ હશે. તો પ્રક્રિયકોમાં 1 છે તો એને 3 વડે ગુણી દઈશું એટલે કેટલા થઈ જશે? ઓટોમેટિક 3. તો અહીંયા 3 ના લખાય, અંદર નહીં લખાય. તો ક્યાં લખાશે? અહીંયા લખાશે આપણી પાસે. તો આ 3. તો Fe કેટલા થઈ ગયા? 3. હવે રાસાયણિક સમીકરણને મિત્રો જુઓ, સંતુલિત થઈ ગયું કે નહીં? આપણે દરેક પરમાણુની સંખ્યા જોવાની, પછી રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું છે તેમ કહેવાશે. મિત્રો આ રીતે એક જ સમીકરણને બોક્સ દ્વારા આપણે સમજીશું, બાકી બધા આપણે પછી જાતે જ, આમાં પછી બોક્સ કરવાની જરૂર નથી. હવે તમને ખબર પડી છે કે જે માળખાકીય સમીકરણ આવશે એ માળખાકીય સમીકરણની અંદર કશું નહીં લખાય, એને 12 વડે ગુણવું પડશે. અને રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે સૌથી મોટું જે આપણી સંયોજન હશે એ સંયોજનમાં જેમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે હશે એનાથી સ્ટાર્ટ કરવાનું મિત્રો. બરાબર? તો રાસાયણિક સમીકરણ ફટાફટ આપણી પાસે સંતુલિત થઈ જશે. હવે જોઈએ આપણે. ચલો અહીંયા Fe કેટલા છે મિત્રો? 3. પ્રક્રિયકમાં 3 Fe. તો અહીંયા નિપજમાં પણ કેટલા? 3.
ચલો હાઇડ્રોજન ગણીએ તો 4 દુ 8, તો 4 દુ 8 હાઇડ્રોજન. ઓક્સિજન 4 એકા 4, તો અહીંયા ઓક્સિજન 4. તો આ રીતે મિત્રો આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકાય. અને હવે આને લખવા માટે આ રીતે બોક્સમાં ન લખાય, તો મિત્રો આ રીતે લખીશું આપણે 3Fe વત્તા 4H2O it gives Fe3O4 વત્તા 4H2. આ જે સમીકરણ થયું એ મિત્રો સંતુલિત રાસાયણિકરણ સમીકરણ કહેવાય મિત્રો. અને આપણે તો રાસાયણિક સમીકરણને સંતુલન કરતાં આવડતું હોવું જોઈએ મિત્રો. એક બીજું સમીકરણ આપી દઈએ જે આપણે આગળ ભણ્યા હતા મેગ્નેશિયમવાળું, એને હું સંતુલિત કરી દઉં છું મિત્રો. ફરીથી એક વખત બોક્સ લઈને ફરીથી બતાવી દઈએ આપણે. તો ચલો બીજું સમીકરણ લઈએ છીએ આપણે અહીંયા. મેગ્નેશિયમ ઇઝી છે બિલકુલ એટલા માટે, વત્તા ઓક્સિજન ઇટ્સ ગિવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો મિત્રો હવે ફરીથી એક વખત આની ઉપર બોક્સ, ફરીથી એક વખત બોક્સ બનાવીને શીખવાડી દઉં છું. આની ઉપર બોક્સ, આની ઉપર બોક્સ. ચલો પ્રક્રિયકોને લખું. તત્વ, પ્રક્રિયક અને નિપજ. ચલો તત્વમાં બે જ છે આપણી પાસે, મેગ્નેશિયમ અને ઓક્સિજન. ચલો પ્રક્રિયકમાં મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2. નિપજમાં મેગ્નેશિયમ 1, ઓક્સિજન 1. તો ચલો આ પદાર્થમાં સૌથી સંખ્યા વધારાની છે મિત્રો ઓક્સિજનની. તો અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા કેટલા છે 1. તો આના આપણે કેટલા વડે ગુણીશું? આપણે 2 વડે ગુણીશું. ચલો ઓક્સિજનને 2 વડે ગુણીએ તો ક્યાં ગુણાશે હવે? અંદર કે બહાર? તો મિત્રો બહાર આવે. તો 2 વડે મેગ્નેશિયમ ઓક્સિજનને આપણે ગુણ્યા. તો હવે જુઓ ધ્યાન આપો, આ તો 2 સરખા થઈ ગયા, પણ અહીંયા મેગ્નેશિયમ 2 થઈ ગયા. આપણી પાસે મેગ્નેશિયમ 1 હતા, તો નિપજમાં કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો હવે એને સંતુલિત કરવા માટે ફરીથી આને 2 વડે ગુણીશું. પણ ક્યાં ગુણીશું મિત્રો? તો આ રાસાયણિક સમીકરણ થયું એને સંતુલિત સમીકરણ કહીશું. લખાશે આ રીતે 2Mg વત્તા O2 2MgO. તો આ રાસાયણિક સમીકરણ સંતુલિત થયું કહેવાય મિત્રો. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું સરળ છે, કોઈ એટલું બધું ભારે છે નહીં, બરાબર. પણ થોડી પ્રેક્ટિસ કરીશું. હિટ એન્ડ ટ્રાયલ પ્રેક્ટિસ કરશો. ભૂલ અને હિટ એન્ડ ટ્રાયલ, ભૂલ અને ટ્રાયલ, ભૂલ ભલે થતી, પ્રેક્ટિસ કર્યા કરો, ઓટોમેટિક તમને રાસાયણિક સમીકરણ સંતુલન કરતાં આવડી જશે મિત્રો. હવે કેટલાક સમીકરણો લખ્યા છે, માળખાકીય સમીકરણો લખ્યા છે આપણે, બરાબર. અને એને આપણે આ રાસાયણિક સમીકરણોને શું કરવા છે? સમતુલિત કરવા છે. તો રાસાયણિક સમીકરણોને સમતુલિત કરવા માટે આ સમીકરણો બધા માળખાકીય સમીકરણો છે. અને કયા સ્વરૂપે છે? તો શાબ્દિક સમીકરણ છે. એને આપણે સંકેત સ્વરૂપે લખશું અને સંતુલન પણ કરવાનું છે. તો મિત્રો હાઇડ્રોજન વિશે તો તમે જાણો છો. હાઇડ્રોજનની સંજ્ઞા કઈ છે? તો H2. તો પહેલું અહીંયા લખું છું, જુઓ મિત્રો. તો H ઉપર આપણે સમીકરણને લખવા માટે જુઓ, H હાઇડ્રોજન H પ્લસ અને +1 અને ક્લોરીન ઉપર Cl માઇનસ. બંનેના વીજભાર કેવા છે? સરખા છે, બરાબર. તો અહીંયા લખશું H2, હાઇડ્રોજનની સૂત્ર થશે H2, ક્લોરીનનું થશે Cl2, બરાબર. બંનેના વીજભાર સમાન છે એટલે બંનેમાંથી બનશે પદાર્થ બંધા આવડતો હોવો જોઈએ. ધન આયન ઋણ આયન સાથે પ્રક્રિયા કરશે તો ધન આયન બંનેના વીજભાર સરખા છે એટલે બંને એક વખત લેવો પડશે, તો બનશે હાઇડ્રોજન ક્લોરાઇડ. શું બનશે મિત્રો? હાઇડ્રોજન વત્તા ક્લોરીન, તો બનશે હાઇડ્રોજન
ક્લોરાઇડ, આ સૂત્ર થયું હાઇડ્રોજન ક્લોરાઇડનું, બરાબર મિત્રો. તો આ રીતે રાસાયણિક માળખાકીય, આ બન્યું માળખાકીય રાસાયણિક સમીકરણ, જેને આપણે કંકાલ સમીકરણ પણ કહીશું. જે સમીકરણ અસંતુલિત છે એને હવે આપણે સંતુલન કરશું, સંતુલિત કરવું છે. તો ચલો અહીંયા મિત્રો હવે આપણે બોક્સ બનાવીને નહીં કરીએ, હવે ડાયરેક્ટ જ સીધું અહીંયા ગમે તે એકલો ક્લોરીન કેટલા છે 2, અહીંયા કેટલા છે 1, તો હવે અહીંયા નહીં લખાય તો ક્યાં લખાશે અહીંયા. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 2, તો હાઇડ્રોજન 2 જ છે. તો આ રાસાયણિક સમીકરણને આપણે શું કર્યું કહેવાય, સંતુલન કર્યું કહેવાય. આ સંતુલિત રાસાયણિક સમીકરણ બની ગયું આપણી પાસે. ચલો હવે અહીંયા જુઓ, આમાં તો એક તત્વ હતું, આમાં દરેકમાં 2 તત્વો છે. જુઓ બેરિયમ ક્લોરાઇડ, તો બેરિયમ માટે Ba+2 મિત્રો. એક તો આ તમારા આયનોનો વીજભાર તમને યાદ હોવો જોઈએ દરેકનો. ક્લોરીનનો વીજભાર Cl- અથવા નીચે લખીએ, ચલો પ્લસનો ઉપર લખશું તો માઇનસનો નીચે લખશું, Cl- 1. ચલો હવે અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટ, ચલો અહીંયા એલ્યુમિનિયમ તો Al+3, એલ્યુમિનિયમનો વીજભાર છે +3 મિત્રો. અને સલ્ફેટ સલ્ફાઇડ, બરોબર ને. તો સલ્ફેટ માટે SO4 -2, SO4 -2, બરાબર મિત્રો. હવે આપણે બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર બનાવીએ. જુઓ અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા 1 વધારવો પડશે, બરાબર. તો બેરિયમ 1 જ રાખશો ને અહીંયા ક્લોરીન કેટલા બનશે 2 બનશે. તો અહીંયા બીજું સમીકરણ લખીએ છીએ. તો સમીકરણ સંયોજનનું સૂત્ર શું બનશે બેરિયમ ક્લોરાઇડનું, બોલો મિત્રો. બેરિયમ 2 છે ને ક્લોરીન અહીંયા વીજભાર 1 છે, તો અહીંયા બેરિયમ 1 રાખશું અને ક્લોરીન કેટલા કરશું તો 2, તો BaCl2, બેરિયમ ક્લોરાઇડ. ચલો એ જ રીતે અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટ માટે અહીંયા એલ્યુમિનિયમ 3 છે ને SO4 -2 છે, તો 2 અહીંયા જશે 3 અહીંયા આવશે. તો એનું રાસાયણિક સૂત્ર બનશે વત્તા કરીને Al2, 2 અહીંયા જશે અને 3 અહીંયા આવશે, SO4 thrice, 3 વખત SO4 thrice. તો આ જે બનાવ્યા એ પ્રક્રિયકો બનાવ્યા મેં બંનેના સમીકરણોમાં, આ બેરિયમ ક્લોરાઇડ અને પેલું એલ્યુમિનિયમ સલ્ફેટ. તો તમને રાસાયણિક સૂત્ર પણ બનાવતા આવડશે જો આ તમને આયનોનો વીજભાર યાદ રાખશો તો. ચલો હવે મિત્રો આમાં જોવાની જરૂર નથી, આના પરથી આપણે બનાવીએ. ચલો ધન આયન કોની સાથે જોડાશે, ઋણ આયન સાથે, બરાબર. ધન આયન ઋણ આયન સાથે. ચલો અહીંયા બેરિયમ કોની સાથે જોડાશે તો સલ્ફેટ સાથે. બંનેના વીજભાર સરખા છે તો બંનેને એક વખત લખશું તો બનશે BaSO4, જેને કહીશું બેરિયમ સલ્ફેટ. જુઓ મિત્રો બેરિયમ સલ્ફેટ બન્યું છે, લખ્યું છે બેરિયમ સલ્ફેટ, એનું અણુસૂત્ર થશે BaSO4. બંનેના વીજભાર સમાન છે, વત્તા ચલો આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાશે, બરાબર, અરસપરસ થશે. તો એલ્યુમિનિયમ 3 છે, ક્લોરીન 1 છે, તો અહીંયા ક્લોરીન કેટલી વખત કરવા પડશે 3 વખત. તો AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ શું બનશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એનું રાસાયણિક સમીકરણ બનશે ચલો એલ્યુમિનિયમ 1 વખત અને ક્લોરીન 3 વખત AlCl3. તો આ મિત્રો એલ્યુમિનિયમ શું બન્યું ક્લોરાઇડ બન્યું. હવે આ રાસાયણિક સમીકરણને આપણે કંકાલ સમીકરણ કહીશું મિત્રો, માળખાકીય સમીકરણ. હવે આનું સંતુલન કરવું પડશે મિત્રો, સંતુલન કર્યા વગર ચાલશે નહીં. તો ચલો સંતુલિત કરવા માટે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા પરમાણુની સંખ્યા સૌથી વધારે છે. ચલો અહીંયા SO4 કેટલી વખત છે 3 વખત છે મિત્રો. જુઓ 3 વખત ડાયરેક્ટ S ને, હા S તમે સલ્ફર બી અલગ લઈને ગણી શકો ને ઓક્સિજન બી અલગ લઈ, તો ઘણી વખત આવું ભેગું હોય તો ભેગું જ આખું કરી દેવાનું. સલ્ફેટ કેટલી વખત છે તો અહીંયા 3 વખત છે. તો અહીંયા આપણે કેટલી વખત ગુણીશું, અહીંયા 3 વખત સલ્ફેટને ગુણીશું તો 3BaSO4. ચલો અહીંયા 3 વખત સલ્ફેટ તો 3 થઈ ગયા, પણ બેરિયમ શું થયા વધી ગયા. તો બેરિયમ કેટલી વખત થયા તો 3 વખત. તો અહીંયા બેરિયમને પણ કેટલી વખત ગુણશું 3 વખત મિત્રો. બેરિયમ 3, બેરિયમનું સંતુલન થઈ ગયું. ચલો એક SO4નું કર્યું અને એક બેરિયમનું કર્યું. ચલો હવે ગણીએ ક્લોરીન.
ક્લોરીન અહીંયા કેટલા છે મિત્રો? તો 3 દુ 6, અહીંયા કેટલા છે? 3. તો કેટલી વખત ગુણશું અહીંયા આપણે? વચ્ચે જગ્યા રાખવાની મિત્રો, એટલે લખતા ભાવે તો 2 વખત, એટલે ક્લોરીન 3 થયા. ચલો ક્લોરીન સરખા થઈ ગયા. તો હવે રહ્યા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ અહીંયા કેટલી વખત થયા? 2. તો અહીંયા પણ મિત્રો કેટલી વખત થઈ ગયા? 2 વખત. તો આ રાસાયણિક સમીકરણ સંતુલન થઈ ગયું કહેવાય મિત્રો. ફરીથી એક વખત સમજાવી દઉં મિત્રો. ચલો ફરીથી હું આ બધું કાઢી નાખું છું. ચલો આ માળખાકીય સમીકરણ છે. બોક્સમાં જો ન ખબર પડે તો પહેલાં બોક્સમાં બતાવી દેવાનું, બરાબર? ચલો અહીંયા પહેલાં અહીંથી સ્ટાર્ટ કરશું આપણે. તો અહીંયા સલ્ફેટ કેટલી વખત છે મિત્રો? જુઓ સલ્ફેટ SO4 કેટલી વખત છે? તો 3 વખત. અહીંયા સલ્ફેટ 1 વખત. તો ચલો સરખા કરવા માટે અહીંયા 3 છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે મિત્રો? તો 3 વખત મિત્રો. તો ચલો સલ્ફેટ સરખા થઈ ગયા. તો સલ્ફેટ સરખા થયા તો એની સાથે કોણ વધ્યું? બીજા કોઈકમાં ફરક પડ્યો તો બેરિયમમાં. તો બેરિયમ કેટલી વખત થયા? તો 3 વખત. તો બેરિયમને અહીંયા પણ કેટલી વખત ગણશું? 3 વખત. ચલો બેરિયમમાં અહીંયા સરખા બેરિયમ થઈ ગયા, પણ અહીંયા બેરિયમ સરખા કર્યા તો ક્લોરીન 3 દુ 6 થયા. તો અહીંયા ક્લોરીન કેટલા છે મિત્રો? 3. તો કેટલા વખત ગુણશું તો 6 થઈ જશે? તો 2 વખત. તો અહીંયા ક્લોરીન 6 વખત કર્યા તો એલ્યુમિનિયમમાં ફરક પડ્યો. તો એલ્યુમિનિયમ અહીંયા કેટલા છે? 2. તો અહીંયા પણ એલ્યુમિનિયમ 2 છે. તો આ રાસાયણિક સમીકરણ શું થયું કહેવાય? સંતુલિત થયું કહેવાય મિત્રો. હવે ત્રીજું સમીકરણ, સોડિયમ વત્તા પાણી. આ આપણે જોઈશું નહીં, આના ઉપરથી આપણે આ બનાવશું, બરાબર મિત્રો? તો સોડિયમની સંજ્ઞા કઈ છે મિત્રો? તો Na. +1. હવે પાણી માટે પાણીનું આપણે એનું સૂત્ર જાણીએ, H2O. તો જુઓ અહીંયા 2 રીતે બનશે પાણી. H+ ધન આયન અને OH- હાઇડ્રોક્સાઇડ કહીશું જેને આપણે માઇનસ, બરાબર? H+ અને OH-. પાણી માટે આ રીતે યાદ રાખજો એનું વિભાજન, બરાબર? તો સોડિયમ Na+, H+ અને OH-. ચલો સોડિયમની સંજ્ઞા શું છે મિત્રો? સોડિયમની સંજ્ઞા Na. સોડિયમની એક વાત કહી દઉં મિત્રો તમને. સોડિયમને હંમેશા કેરોસીનમાં રાખવામાં આવે છે. કેમ? સૌથી વધુ સક્રિય ધાતુ છે. જો એને બહાર રાખવામાં આવે તો ધડાકા સાથે સળગી જાય છે મિત્રો. એટલા માટે એને ફરજિયાત કેરોસીનમાં રાખવામાં આવે છે. એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આપમેળે સળગી જાય છે, નાનો વિસ્ફોટ કરે, બરાબર? એટલે સોડિયમને હંમેશા આપણે કેરોસીનમાં જ રાખીશું, બરાબર? ચલો સોડિયમ માટેની સંજ્ઞા છે Na. એનું અણુ સૂત્ર પણ Na વત્તા પાણીનું સૂત્ર તો તમે જાણો છો, H2O. ચલો હવે આનો ધન આયન અહીંયા આપણે લખીએ એવું તો Na+. સમજવા માટે લખું છું મિત્રો. અહીંયા 2 બન્યા, H+ અને OH-. તો આ ધન આયન કોની સાથે પ્રક્રિયા કરશે મિત્રો? ઋણ આયન સાથે. ચલો ધન આયન ઋણ આયન સાથે પ્રક્રિયા કરશે એટલે Na ઉપર +1 વીજભાર અને અહીંયા -1, બંનેનો વીજભાર સમાન છે એટલે બંને એક વખત લખાશે. તો NaOH અને NaOH ને કહીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. OH આવે એટલે હાઇડ્રોક્સાઇડ, આનું નામ બનશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું મિત્રો. વત્તા કયો વાયુ છૂટો પડશે? તો હાઇડ્રોજન વાયુ. અહીંયા હાઇડ્રોજન H2 વાયુ છૂટો પડશે. ચલો હવે આ રાસાયણિક સમીકરણ થઈ ગયું. હવે એને સંતુલિત કરવાનું છે. ચલો અહીંયા H કેટલા છે જુઓ? 2 અને અહીંયા H3 છે મિત્રો. સોડિયમ 1, ઓક્સિજન 1, પણ હાઇડ્રોજન અહીંયા 2 છે તો અહીંયા 3 છે, બરાબર? તો અહીંયા પાછા બંને જુદા જુદા છે. તો ચલો અહીંયા 2 વડે ગુણું તો હાઇડ્રોજન 2, 2 દુ 4. તો અહીંયા કેટલા છે? 2. તો અહીંયા કેટલા વડે ગુણશું આપણે? 2 વડે. તો 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? 2. તો ઓક્સિજન પણ 2 થઈ ગયા, પણ એની સાથે સાથે સોડિયમ પણ વધ્યું. કેટલા થયા સોડિયમ? 2. તો અહીંયા એના આપણે 2 વડે સોડિયમને પણ ગુણીશું. તો આ રાસાયણિક સમીકરણ થયું એ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાશે મિત્રો. તો આ રીતે તમને રાસાયણિક સમીકરણો સંતુલન કરતા આવડતા હોવા જોઈએ મિત્રો.
અહીંયા ખાલી સંતુલિત જ કરવાના હતા, આની કોઈ અવસ્થાઓ લખવાની હતી નહીં, એટલા માટે અહીંયા કોઈ અવસ્થાઓ લખવાની છે નહીં મિત્રો, ખાલી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના છે. આ આપણી ચોપડીમાં આપેલું છે અને કેવી રીતે સંતુલિત કરવું એ મેં તમને